દાહોદ શહેરની પ્રખ્યાત હુસૈની મસ્જિદ નજીક આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી હતી। મકાનના નીચેના ભાગમાં આવેલા વીજ મીટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રહેણાંક વિસ્તારમાં આગની લપટો જોઈને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ તેમજ MGBCLની ટીમને જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને સમજીને MGBCLની ટીમે તાત્કાલિક સ્તર પર પહોંચીને સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો કાપી નાખ્યો હતો, જેથી મોટી હોનારત ટળી શકી હતી। ત્યારબાદ ફાયર ફાઇટરોની ટીમે ભારે જહેમત બાદ પાણીનો સતત મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો। આ શોર્ટ સર્કિટની હોનારતમાં સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ ઘરવખરી બળીને ખાખ થઈ જતા મકાન માલિકને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હુસૈની મસ્જિદ નજીક સર્જાયેલી દુર્ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।